ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 10 ચક્રફેક ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. બાહ્યો માટે ચક્રનું વજન કેટલું હોય છે? જવાબ 2 કિલોગ્રામ. પ્રશ્ન 2. ચક્રફેકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? જવાબ 34.92. પ્રશ્ન 3. સ્પર્ધામાં 6 ખેલાડીઓ ભાગ લીધો છે તો દરેકને કુલ કેટલી તક મળે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન 4. ચક્રફેક શૈલીના કેટલા ઘટકો છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7. પ્રશ્ન 5. ચક્રફેક પરની પકડના કેટલા પ્રકાર હોય છે? જવાબ 4. પ્રશ્ન 6. ચક્રફેકમાં ઉભણીની સ્થિતિ ક્યાં લેવામાં આવે છે? જવાબ વર્તુળની પાછળના ભાગમાં. પ્રશ્ન 7. ચક્રફેકમાં ચક્ર કેવી રીતે પકડવામાં આવે છે? જવાબ આંગળીઓના ટેરવા અને હથેળીના આધારે. પ્રશ્ન 8. ચક્રફેકમાં ઉભણીની સ્થિતિમાં પગ કેવી રીતે રાખવામાં આવે છે? જવાબ બંને પગ ખુલ્લા. પ્રશ્ન 9. ચક્રફેકમાં ફિરકીની ક્રિયાને શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? જવાબ વર્તુળના આગળના ભાગથી. પ્રશ્ન 10. ચક્રફેકમાં જમણા હાથે ફેંકાયેલું ચક્ર કઈ દિશામાં ફરવું જોઈએ? જવાબ ઘડિયાળના કાંટાની દિશામાં. પ્રશ્ન 11. ચક્રફેકના વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? જવાબ 2.50 મીટર. ચક્રફેકમાં બહેનો માટેના ચક્રનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? જવાબ 1 કિલોગ્રામ. પ્રશ્ન 13. ચક્રફેકમાં ચક્ર અને શરીરને ગતિ આપવા કયું કૌશલ્ય અપનાવાય છે? જવાબ હાથના ઝોલા. પ્રશ્ન 14. ચક્રફેકમાં ચક્રને ધકેલી શકવાનો મોટો આધાર કોની ઉપર છે? જવાબ પકડ ઉપર. પ્રશ્ન 15. ચક્રફેકમાં ફેંક દરમિયાન ગતિ પામેલા શરીરનું સમતોલન જાળવવા કોની બદલી કરવામાં આવે છે? જવાબ પગની. પ્રશ્ન 16. ચક્રફેકનું અંતિમ કૌશલ્ય કયું છે? જવાબ પગ બદલ. પ્રશ્ન 17. ચક્રફેકનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ પકડ. પ્રશ્ન 18. ચક્રફેકમાં કોનો આધારે હરીફની હથેળીના કદ અને લંબાઈ ઉપર રહેલો છે? જવાબ ફેંકનો. પ્રશ્ન 19. ચક્રફેકમાં ડાબા હાથે ફેંકાયેલું ચક્ર કઈ દિશામાં ગતિ કરે છે? જવાબ પશ્ચિમ દિશામાં. પ્રશ્ન 20. ચક્રફેકમાં ચક્ર ફેંકતી વખતે પગ વડે શું લેવામાં આવે છે? જવાબ ફિરકી. પ્રશ્ન 21. ચક્રફેકમાં છૂટ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? જવાબ શરીરનું સમતોલન જાળવવા. પ્રશ્ન 22. ચક્રને ગતિમાં લાવવા ખેલાડી શું કરે છે? જવાબ હાથ ઝોલા લે છે. પ્રશ્ન 23. ચક્રફેકમાં ફિરકી કઈ ક્રિયાને કહેવામાં આવે છે? જવાબ વર્તુળમાં ગોળ ફરવાની ક્રિયાને. પ્રશ્ન 24. જમણા હાથે ચક્ર ફેંકનાર સ્પર્ધકો પોતાનો ડાબો પગ કેટલા અંતર જેટલો વર્તુળની અંદરની બાજુ ફેંક દિશા તરફ મૂકશે? જવાબ 40 થી 50 સેન્ટીમીટર. પ્રશ્ન 25. ચક્રફેકમાં હાથ ઝોલા કૌશલ્યમાં કેટલા ઝોલા લેવામાં આવે છે? જવાબ 2 થી 3. પ્રશ્ન 26. ચક્રની છૂટ વખતે હાથનો પંજો
અને ચક્ર કઈ તરફ હોય છે? જવાબ હાથનો પંજો ઉપર અને ચક્ર નીચે જમીન તરફ. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.